હેલો દોસ્તો, હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ બધા મજામાં હશો. તો દોસ્તો, આજે હું મારા ઘરની વિઝિટ કરાવીશ, જે મારું બચપણનું ઘર છે. અને આ વિઝિટ મારા માટે પણ છેલ્લી વિઝિટ છે અહીંયા. અને કહેવાય ને કે ઘણી બધી યાદ આ ઘરથી જોડાયેલી છે. કેવડા હતા, જોકે મારું જૂનું ગામ તો મારા પપ્પાનું જૂનું ગામ તો લુધિયા છે, જે કલ્યાણપુર તાલુકામાં આવેલું છે. પણ મેં વર્ષો થયા, મારો જન્મ પણ અહીં જ છે, આ ગામમાં છે. તો ચલો હું તમને મારા ઘરની વિઝિટ કરાવું. અને આ અમારું ઘર છે ને, વેચી નાખ્યું છે, યાની કે અમે બીજાને આપી દીધું છે. અને અહીંથી હવે જતા રહેવાના છે જો. અને બાજુમાં અમારી વાડી છે ને, ત્યાં અમે મકાન બનાવ્યા છે, તો ત્યાં અમે જતા રહેવાના છીએ. તો થયું કે ચલો હું આ ઘરની આજે વિઝિટ કરાવું. હાય ગાઈસ, એ ઊભો રહે, હમણાં જઈએ આપણે બેટા, તારથી નહીં ખુલે દરવાજો. તો જો આ એવડા મોટો આંબો છે અને ખૂબ જ આવ્યો છે. અને ચીકુ, આ બધી ચીકુડી છે, ચીકુડી પણ ખૂબ જ આવી છે. વિચાર કરો, આ બધું છોડી અને હવે જતું રહેવાનું છે. જીવ નથી હાલતો, વિચારીએ ને તો એમ થાય કે આ બધું કેમ છોડી દેવું. જો આટલા બધા મોટા મોટા સરસ મજાના ચીકુ આવ્યા છે ને, ચીકુના ઝાડ જ એટલા મોટા છે ને કે ના પૂછો વાત. હું કેવડી હતી, શાયદ 3 વર્ષની હતી ને, ત્યારે આ બધા વાવેલા છે ઝાડ. મારા પપ્પાએ આ વાવ્યા હતા અને માએ મોટા કર્યા છે પાણી પાઈને. એટલે જો આ બધું જૂનું ખંડેર છે, બહુ જૂનું આ બધું છે. આ મકાને બધા બહુ જૂના છે. આ મારી બેન છે. અને જો નવા ઘરે જવું છે તો કુંભઘડાની તૈયારી પણ ચાલી રહી છે. આ નવું માટલું આવી ગયું, આ કુંભઘડા માટે માટલું આવી ગયું. આ મારું કિચન છે ગામડાનું. જો આ કિચન છે. આ મારું ઘર છે. બધા બપોરના ઉઠીને નીકળી ગયા અત્યારે. જો આ મારું જૂનું ઘર છે, અહીંયા અમે નાના મોટા થયેલા. ને આ ઘર હવે છોડીને જવાનું છે, સાંભળીને જ દુઃખ થાય છે. આ જૂનું ઘર છે, દામતીયો છે, વર્ષો જૂનો, માનો સંભાળેલો. અને આ તો સ્ટોર રૂમ છે, બધું અનાજ વાડીમાં થાય છે, બધું સાચવવા માટેનો રૂમ છે ખાસ. તો અહીંયા નાનકડું મંદિર પણ બનાવેલું છે. અહીંયા મારી બેગ પડી છે, રાતે નીકળવાનું છે, એટલે નીકળવાની તૈયારી પણ આપણે કરી લીધી છે. ભાઈ લેપટોપમાં કામ કરતો હતો, ગામડે આવ્યો છે અમદાવાદથી, એટલે અત્યાર સુધી બેઠો હતો, હમણાં બહાર જતો રહ્યો. આ બીજો રૂમ છે. ભાભી આરામમાં છે. ભાભીના લબાચા બધા પડ્યા છે, ઠેલાન બેલાન. જો આ જૂના જમાનાની કાંધીઓ છે ગોઠવેલી. આ કાંધીઓના વાસણો ધોઈને બહુ થાકી ગઈ છું. બહુ નાનપણમાં ધોયા હતા બધા. અને આ ઘર તો અમારું બહુ જૂનું છે. જ્યારે અમે કલ્યાણપુર તાલુકાનું જે ગામ છે દુધિયા, ત્યાં અમે રહેતા હતા. ત્યાંથી અમે અહીંયા આવ્યા ત્યારે આ ઘર એક જ હતું, જે આ જૂનું ઘર છે, જે અમે ફર્સ્ટ ટાઈમ લીધું હતું, ખરીદ્યું હતું આ ગામમાં. અને આમાં અમે પહેલાં રહેતા હતા. ઓહો, આ કિચનની હાલત જો. આ કિચન હતું, હવે તો ખંડેર થઈ ગયું.
અને ત્યારબાદ અમે વર્ષો બાદ આ મકાન બનાવ્યું હતું. આ પણ હવે બહુ પુરાનું થઈ ગયું છે. આઈ થિંક જ્યારે હું ફર્સ્ટ ક્લાસમાં મતલબ પહેલાંમાં જ્યારે ભણવા બેઠી સ્કૂલમાં ગામડામાં ત્યારે, એટલે આ મકાનની 27-28 વર્ષ જેવું થઈ ગયું છે. આ મકાનને પણ બહુ જૂના થઈ ગયા છે. તો દોસ્તો આ હતું મારું બચપણનું ઘર, અને આ ઘર હવે છોડી અને જવાનું છે. બહુ દુઃખ થાય છે કેમ કે ઘણી બધી બચપણની યાદો છે આમાં જોડાયેલી, એટલે છોડીને જવાની ઈચ્છા નથી થતી. હું ફરીથી વેકેશનમાં આવીશ ને ઉનાળાના, ત્યાં સુધીમાં તો આ લોકો ઘર ખાલી કરીને જતા રહ્યા હશે. એટલે મને થયું કે ચલો એક વિડીયો બનાવી નાખું મારા ઘરનો. અને આ અમારા ટેણિયા છે, ઝઘડા મારી જોડે કરે છે ક્યારના, અને ક્યારનું કે છે ક્યાં જવાનું છે આપણે વળીએ. તો હવે આમ જો મારી વાત સાંભળો, આ ઘર આપણે હવે વેચી નાખ્યું છે, તો આપણે હવે બીજે ક્યાં રહેવા જવાનું છે? પણ આટલા મોટા ચીકુ ને બધું હવે કોણ આપણે આપશે? ત્યાં તો છે નહીં, શું કરશું? આ તું મારું ઘર, જ્યાં બહુ જ ઘણી બધી યાદો જોડાયેલી છે દોસ્તો. અને આ ઘર હવે છોડીને જવાનું છે એટલે દુઃખ થાય છે. ખાસ કરીને તો આ ઝાડવા અને આ બધું નથી છોડાતું કે કેવડા મોટા ઝાડવા થઈ ગયા છે, અને બહુ વધ ચીકુ ને આંબા ને આવે છે. શું કરીએ? તો ચલો, આ તો મારું ઘર અને મારા બચપણની ઘણી બધી જોડાયેલી યાદો સમાયેલી છે બધામાં. તો યાદગીરી માટે મેં વિડીયો ખાસ તો બનાવ્યું. બ્લોગ બનાવવાનું કોઈ કારણ નહોતું, રીઝન નહોતું, અને તમને બધાને બતાવવાનું પણ કોઈ રીઝન નહોતું. પણ આ એક મારા બચપનની યાદ રૂપે વિડીયોમાં મેં કેદ કરી લીધું છે કે ક્યારેક આ ઘરની યાદ આવે તો આ વિડીયો સ્વરૂપે મને જોવા મળી જાય આ ઘર, એટલા માટે. બસ તો ચલો, આવજો બધા. જય શ્રી કૃષ્ણ. ને આ મારા ઘરનો પુરાનો ડેલો, જ્યારે અમે આજથી 35 વર્ષ પહેલા જ્યારે રહેવાયા ને ત્યારનો છે. અને જો બહારથી બતાવું છું, અત્યારે તૂટેલો છે. લાકડા બાકડા આડા રાખ્યા છે. એ અવાજ નહીં બેટા, લાકડા બાકડા બધું આડા રાખ્યા છે. અને આ તું મારું ઘર જૂનું જાણીતું અને બચપનની યાદી સ્વરૂપે વિડીયોમાં કેદ કરી લીધું છે. ચલો બાય.